નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજના દિવસે દરેક વ્યક્તિ અલગ અલગ રીતથી ઉજવણી કરી રહ્યું છે। પોતાનામાં રામ ભક્તિ જે છે તે અલગ અલગ રીતથી પ્રદર્શિત કરી રહ્યું છે। તો નવલખી કમ્પાઉન્ડ ખાતે રહેતી અંકિતા દ્વારા રંગોળીનું ચિત્ર 8 થી 10 કલાકની મહેનત બાદ તેના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। વડોદરાના નવલખી કમ્પાઉન્ડ ખાતે અંકિતા દ્વારા જે યુવતી છે તેના દ્વારા રંગોળીનું 8 થી 10 કલાકની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું છે। ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ કે આજના દિવસને જે અયોધ્યાની અંદર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે અનેરો ઉત્સવ, અનેરી લાગણી અને દરેક જે કોઈ અલગ અલગ રીતના તેમની રામ પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરતા હોય છે ત્યારે આજે ખૂબ જ સુંદર રીતે વડોદરાના એક નવલખી કમ્પાઉન્ડની અંદર એક રહેતી દીકરી કે જેણે એનામાં જે રામ ભક્તિ રહેલી છે એ કેવી રીતે પ્રદર્શિત કરવી અને એ પ્રદર્શિત કરી છે ત્યારે ખરેખર એક આનંદની લાગણી થાય છે કે નાનામાં નાની વ્યક્તિમાં પણ એક રામ પ્રત્યેની ભક્તિ છે અને આજે પૂરા વિશ્વ અને સમગ્ર દેશ રામ ભક્તિથી તલ્લીન છે। પોતપોતાની રીતે અલગ અલગ ઝંડા લહેરાવી અને રામ ભક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે આજે આ દીકરીએ પણ એક અનેરી રીતના એની લાગણી પ્રદર્શિત કરી છે। જે આ છોકરી રહે છે તેનું આ ઘર છે જે હું તમને બતાવીશ। આ જગ્યાએ તેમનું ઘર છે, આ રીતે અંદર નીચે રહે છે અને જેમણે એક ખૂબ જ સુંદર રામ અને સીતાનું ચિત્ર રંગોલી દ્વારા પ્રદર્શિત કર્યું છે। ખૂબ જ સુંદર ચિત્ર પ્રદર્શિત કર્યું છે। સીધી વાત કરીશું એમની સાથે જ કે શું નામ છે પહેલા તો તમારું? અંકિતા જીતેશ ચિકને। હા, આજે શું તમે આજે કઈ રીતે બનાવ્યું? આજે રામ ભગવાનને અયોધ્યા આજે રામ ભગવાન અયોધ્યામાં વિરાજમાન થવાના છે એ ખુશીમાં આજે રંગોળી ડ્રો કરી છે। બરાબર છે। મારા મનથી કેટલી ખુશી છે તમને? બહુ જ ખુશી છે। એવું છે અને તમે આ ખુશી બહુ કઈ રીતે પ્રદર્શિત કરી આવી રીતે રંગોળી બનાવીને? ખૂબ ખૂબ સરસ। શું નામ આપનું? અંકિતા જીતેશ।